ચરિત્ર ગાવું પ્રભુજી તમારા, અખંડ સૌભાગ્ય ગણીય મારા. ઈચ્છાઓ એ જ પ્રભુજી મારી, સ્મૃતિ રહો અંતરમાં તમારી. સ્મૃતિ રહો અંતરમાં તમારી. કૃપા કરો મુજ ઉપરે સુખનિધિ સહજાનંદ. ગુણ તમારા ગાવવા બુદ્ધિ આપજો સુખકંદ. ગુણ તમારા ગાવવા બુદ્ધિ આપજો સુખકંદ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સિયાવર રામચંદ્ર ભગવાનની જય. ઉમાપતિ મહાદેવની જય. ભગવાન સ્વામિનારાયણના દિવ્ય ચરિત્રોનું આચમન કરી રહ્યા છીએ. આજે આપણે ભગવાન સ્વામિનારાયણની એ દિવ્ય લીલાઓની વાતો કરવી છે. ખરેખર તો સ્વામિનારાયણ મહામંત્રનું જે આપણે નામ સ્મરણ કરીએ છીએ એનો મહિમા શું છે, એ સ્વામિનારાયણ મહામંત્ર બોલવાથી એ કેવા કેવા પ્રશ્નોનું સમાધાન થાય છે, તો એવા આપણે શ્રીજી મહારાજના પ્રસંગો જોવા છે. સાથે સાથે આપણે ઘણા બધા સમયથી એક પ્રશ્ન સતાવતો હશે કે શું શ્રીજી મહારાજ અંતકાળે તેડવા આવે છે? તો મહારાજ તેડવા આવ્યા હોય અને એવો ચમત્કાર થયો છે, તો એવા પ્રસંગો પણ આજે જોવા છે. અને સાથે સાથે ભગવાન શા માટે લીલાઓ કરે છે, અને આ લીલા ચરિત્ર સાંભળવાથી આપણા અંતરમાં કેવો અનુભવ થાય છે, પતિવ્રતાની ટેક કોને કહેવાય, અને ખરેખર આ દિવ્ય ચરિત્રો એ આપણને કેવા કેવા પરિસ્થિતિની અંદર એ આપણને લાભકારી નીવડે છે, એની આપણે વાતો આજના દિવસે કરવાની છે. આમ તો આજે આપણે પ્રસંગો ઘણા બધા જોવાના છે, પણ બધા પ્રસંગોની અંદરથી જેમ આપણે છેલ્લા 9 દિવસથી પ્રેરણાઓ પ્રાપ્ત કરી અને મહિમા સાથે કથા શ્રવણ કર્યું, એવી જ રીતે આજે પણ આપણે એવા જ પ્રસંગોની વાતો કરવી છે. આમ તો હરિલામૃતની અંદર એ કહેવાયું છે કે જે સ્વામિનારાયણ નામ લેશે, તેના બધા પાતક બાળી દેશે. જે નામ મારા સ્મૃતિમાં અનેક, સર્વોપરી આજ ગણાય એક. ષડક્ષરી મંત્ર મહાસમર્થ, તેથી થશે સિદ્ધ સમસ્ત અર્થ. સુખી કરે સંકટ સર્વે કાપે, અંતે વળી અક્ષરધામ આપે. અંતે વળી અક્ષરધામ આપે. તો આ સ્વામિનારાયણ મહામંત્ર એ શ્રીજી મહારાજે ફણેણી ગામની અંદર સંવંત 1858 માક્ષર વદ એ 11ના દિવસે આપેલો. અને ખરેખર આ મહામંત્રનું જેને જેને પણ ઉચ્ચારણ કે જાણતા કે અજાણતા લીધું છે, એનું કલ્યાણ થયું છે. શ્રીજી મહારાજના 2 એવા પ્રસંગો જોઈએ કે જેથી આપણને વિશેષ પ્રતીતિ થાય કે આપણે જે સ્વામિનારાયણ મહામંત્રનું ભજન કરીએ છીએ એ મહામંત્ર કેટલો મંગલકારી છે, કલ્યાણકારી છે અને લાભદાયી છે. એકવાર શ્રીજી મહારાજ પોતે કારિયાણી ગામની અંદર વિરાજમાન હતા. હવે ઉતારેથી વસ્તા કાચનના ઘરે પોતે જતા હતા, તો રસ્તામાં એમની નજર છે ને એક ડોશમા ઉપર પડી. હવે આ ડોશમાના ખોળાની અંદર એનો પૌત્ર હતો, અને આ ડોશીમાં પૌત્રને કંઈક શીખવી રહ્યા હતા. એટલે શ્રીજી મહારાજ તો ડોશમા પાછળ ઊભા રહી ગયા છાના માના. હવે આ ડોશમાને કે આ પૌત્રને ખ્યાલ નહીં મહારાજ પાછળ છે, અને બાળક પણ મહારાજને તો કઈ ઓળખતો નહોતો. અને ડોશમાં તો એ પોતે એવી રીતે બેઠેલા કે પીઠ એમની દેખાય. એટલે સ્વાભાવિક રીતે આ દાદીમાં છે ને એના પૌત્રને કહેતા કે બોલ બેટા સ્વામિનારાયણ. હવે બાળક છે ને પોતે તોતડા શબ્દોની અંદર આમ બોલવાનો પ્રયત્ન કરે, એટલે એ પોતે આમ સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલે, એટલે ઘૂંટાવ્યું. જેમ આપણે KG1ની અંદર આપણને શિક્ષિકા દ્વારા એકડો ઘૂંટાવ્યો, બગડો ઘૂંટાવ્યો, તગડો ઘૂંટાવ્યો, એવી જ રીતે આ દાદીમાએ પણ પોતાના પૌત્રને ઘૂંટાવ્યું, બોલ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. ઘણા બધા પ્રયત્નો કર્યા, તે બાળક પછી સ્પષ્ટપણે છે ને સ્વામિનારાયણ એમ બોલ્યો. એટલે તો દાદીમાં તો એટલા બધા ખુશ થઈ ગયા કે આમ 1 કરોડની લોટરી ન લાગી હોય. અને કીધું કે અરે મારા વાલા, તું સ્વામિનારાયણ બોલ્યો ને એટલે તારા ઉપર તો હું વારી જાઉં.
અને તું સ્વામિનારાયણ બોલ્યો એટલે તું વેદ ભણ્યો, ઉપનિષદ ભણ્યો, બધા શાસ્ત્રો ભણ્યો અને જન્મ મરણનો રોગ પણ ટળીને અક્ષરધામ પમાડનાર સર્વોપરી મંત્ર તારા મોઢે તું બોલ્યોસ. એટલે તારા તો હું ઓવરણા લઉં. જેમ કોઈક મેચ જીતીને આવે, કોઈક ટ્રોફી જીતીને આવે તો એને વધાવે ને, એવી રીતે આનંદની લાગણી સાથે આ દાદીમાએ એવું કર્યું. એટલે સ્વાભાવિક રીતે પાછળ તો શ્રીજી મહારાજ ઉભેલા જ હતા. આ બધું જોતા હતા આખો સંવાદ. એટલે વસ્તા ખાચરને તે પોતે ક્યાર નહીં તે એમની પાસે આવીને પહોંચ્યા હતા અને એ પણ જોતા હતા. અને શ્રીજી મહારાજે વસ્તા ખાચરને કીધું કે જોયું, આ ડોશમાએ અમારા નામનો કેવો મહિમા સમજ્યોસ અને અમારે એમનું આ બાળકનું કલ્યાણ કરવું જોઈશે હવે તો જો ખરેખર આ સ્વામિનારાયણ નામનો આટલો બધો મહિમા છે. તમે જો વચનામૃત એટલે શ્રીજી મહારાજની પરાવાણી સમાન ગ્રંથ, ગરડા તમે પ્રથમનું જો 56મું વચનામૃત, મહારાજે ત્યાં સુધી આ સ્વામિનારાયણ મહામંત્રનો મહિમા લખ્યો છે કે ગમે તેવો પાપી હોય અને અંત સમયે જોઈ અને સ્વામિનારાયણ એવા નામનું ઉચ્ચારણ થાય તો એ સર્વે પાપ થકી છૂટી બ્રહ્મમોલને વિશે નિવાસ કરે. અને કરોડો મનવારો ભરવી છે તો મહારાજ એમ નામ તો એ ભરાશે નહીં. એટલે જો મહારાજે આવું સુગમ કલ્યાણ કરી દીધું. તો આવો સ્વામિનારાયણ મહામંત્ર છે. અને ખરેખર જો સાચા દિલથી આપણે સ્વામિનારાયણ મંત્રની આપણે પ્રાર્થના કરીએ ને તો એની રક્ષા શ્રીજી મહારાજ ચોક્કસ કરે જ છે. આપણે એક બીજો પ્રસંગ જોઈએ. જો આજે આપણે પુરુષોત્તમ માસ કથા શ્રવણની અંદર જે 7 થી 8 પ્રસંગોની વાત કરવાના છીએ ને, એ વિષય બધાયના અલગ અલગ છે, પણ એ શ્રીજી મહારાજના ચરિત્રો લીલાઓ સામે આપણે જોશું ને ત્યારે પણ ખ્યાલ આવશે કે ભગવાન કેટલા સસ્તા થઈ ગયા. બાકી આ ભગવાનને, આવા ભગવાનની પ્રાપ્તિ થાય જ નહીં. અને ખરેખર આપણને દુર્લભમાં દુર્લભ પ્રાપ્તિ થઈ છે. મોયરા ગામના દરબાર હતા વાસુર ખાચર, પોતે બહુ ક્રૂર અને ઘાતકી દ્વેષી ભગવાન સ્વામિનારાયણનો અને સ્વામિનારાયણના સંતો અને હરિભક્તોનો. એટલે શ્રીજી મહારાજના એક ભક્ત નાજા જોગિયા એ જ ગામમાં રહેતા. તે એક વાર છે ને વાસુર ખાચરે આ નાજા જોગિયાને બોલાવ્યો અને ધમકી આપી કે તારા જો સ્વામિનારાયણ ખરેખર ભગવાન હોય ને તો આવતીકાલે સવારે અહીં આવે દર્શન આપવા માટે, અને જો નહીં આવે ને તો હું તારા ઢીચણ ભાંગી નાખીશ. હવે પહેલાના સમયની અંદર વોટ્સઅપ કે ઇન્સ્ટાગ્રામ કે ફેસબુકના કંઈ જમાના નહોતા કે ઇન્સ્ટન્ટ મેસેજ કર્યો અને તરત તે ટ્રેનિંગ કરતો એ શ્રીજી મહારાજના ફોનની અંદર આવી જાય ને શ્રીજી મહારાજને ખબર પડી જાય કે આ રીતના ઘટના બની છે એટલે પહોંચવાનું છે. આવું તો કંઈ હતું નહીં. પણ જો આવી ધમકી આપી તો નાજા જોગ્યો પોતાનું ઉતારે આવ્યો ને હાથમાં માળા લઈ લીધી. જો જીવનમાં પ્રશ્નો જ્યારે દુઃખો આવે ને ત્યારે આપણી પાસે 2 ઓપ્શન છે. એક ઓપ્શન કયો છે કે દુઃખમાં એ દિવસ પસાર કરો, જિંદગી પસાર કરવી. બીજો ઓપ્શન કયો છે ભગવાનનું બળ રાખીને થાય એટલો પ્રયત્ન કરો, પછી હરી ઈચ્છા, ભગવાનની ઈચ્છા. અને ખરેખર આ નાજા જોગ્યાએ માળા લઈને બેઠો ને એકાએક મણકો આમ પડતો જાય ને અંતરમાં ભજન થાય, સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. એવો ભજનમાં પોરવાઈ ગયો ને કે મૃત્યુની બીક તો ક્યાંય ઉડી ગઈ. અને આમ ને આમ પાછી આખી રાત સુધી એને સ્વામિનારાયણ મહામંત્રનું ઉચ્ચારણ કર્યું. અને બીજા જ દિવસે સૂર્ય ઉગ્યો. વાસુર ખાચરે ધમકી આપેલી, સવારે જો પહોંચે છે નહીં તો તારું મૃત્યુ તારા ઢીસણ ભાંગી નાખવાનું છું. અને ઘરનું બાણું જ્યાં નાજા ભક્તે ઉગાડ્યું અને આશ્ચર્ય સાથે શ્રીજી મહારાજ દર્શન દેવા પધારેલા. છેક પોતે વિસનગરથી આ નાજા જોગ્યાની રક્ષા કરવા માટે એ પોતે રાત માથે લઈને પોતે આવેલા. અને એક જ દિવસની અંદર ભગવાન સ્વામિનારાયણ અંદાજિત 250 કિલોમીટર જેટલું અહીંથી વધુ અંતર કાપેલું હતું. અને એમના પગમાં કાંટાઈ વાગેલા હતા. જો સાચો ભક્ત એમને યાદ કરતા હતા ને એટલે પોતે જો હાજર થઈ ગયા. અને ખરેખર નાજા જોગ્યાને ત્યારે પ્રતીતિ થઈ કે ભક્ત રહ્યા ને એ વિશ્વાસથી જો સ્વામિનારાયણ મંત્ર રટે ને તો એની રક્ષામાં શ્રીજી મહારાજ અખંડ હાજર રહે છે ને રહે છે. એટલે આ મંત્ર રહ્યો ને એ બધાય પાતક બાળી દે. અને આ સ્મૃતિમાં રાખીએ ને તો સર્વે સંકટ પણ દૂર થઈ જાય અને સુખી સુખી અને સુખી થઈ જઈએ.
તમે જુઓ કે ગુણાતીતાનંદ સ્વામીએ પોતાની વાતો લખી છે, સ્વામીની વાતો 1492 જેટલી વાતો છે. એક વાતની અંદર ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે મૂંઝવણ આવે તો કેમ કરવું છે. આ પ્રશ્ન જ્યારે આપણને પૂછવામાં આવે તો આપણે શું જવાબ દઈએ? મૂંઝવણ આવે તો મરી જવું, મૂંઝવણ આવે તો ભૂખ્યું રહેવું, મૂંઝવણ આવે તો ઝઘડવું, મૂંઝવણ આવે તો ડિપ્રેશનમાં વહી જવું. આપણી પાસે આવો જવાબ હોય. પણ આ પ્રશ્ન લખીને ગુણાતીતાનંદ સ્વામીએ કીધું કે મૂંઝવણ આવે તો કેમ કરવું? સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરવું એટલે મૂંઝવણ એ ટળી જાય. તો ખરેખર જો આવો મંત્ર આપણને પ્રાપ્ત થયો છે અને આ મંત્રનું તમે ઉચ્ચારણ કરો ને એટલે ખરેખર ભગવાન એ તેડવા આવે જ છે. આપણે ભગવાન સ્વામિનારાયણના આશ્રિત છીએ અને ખરેખર અંતકાળ જ્યારે આપણે આવશે ને ત્યારે ભગવાન સ્વામિનારાયણ એમના દિવ્ય વિમાન દ્વારા આપણને અક્ષરધામના પોતે અધિકારી બનાવશે. પણ જો નિર્વાસનિક થવું પડશે, શુદ્ધ મુમુક્ષુ થવું પડશે, ભગવાનની સંતની આજ્ઞાનું પાલન કરવું પડશે. આપણે એક પ્રસંગ જોઈએ એટલે વિશેષ પ્રતીતિ થાય કે ખરેખર તો શ્રીજી મહારાજે વરદાન આપ્યું છે કે મહારાજને અંત કાળે જરૂર તેડવા આવવું, બિરુદ મારું એન બદલે એ સર્વે જનને જણાવવું. મહારાજ વરદાન આપે તો એમાં કંઈ ઘટે? આ દુનિયાના લોકો તો 1 મિનિટ પછી તરત ફરી જાય, પણ આ તો પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ એ પોતે વરદાન આપે છે, એ વચન આપે છે. અમદાવાદમાં પ્રાણવલ્લભ કરીને એક સત્સંગી બ્રાહ્મણ રહેતા હતા. એકવાર પેતે છે ને નાસિક ગયેલા અને ત્યાં એમને કોલેરા નામનો રોગચાળો ત્યાં ફેલાયેલો. પહેલાના સમયની અંદર તો આપણને ખ્યાલ છે ડેન્ગ્યુ ને આવા બધા રોગો હતા, એની કંઈ દવાઓ હતી નહીં શોધાયેલી. એટલે સ્વાભાવિક રીતે કોલેરા બધી જગ્યાએ ફેલાયનો. એમાં પ્રાણવલ્લભ રહ્યા ને એ પોતે સપડાયણા અને પોતે મરણ પામ્યા. અને ત્યારે શ્રીજી મહારાજ એમને તેડવા માટે આવે છે. હવે એમના શરીરમાંથી તો જીવ જુદો પડી ગયો. એટલે શ્રીજી મહારાજ તો એમનો દિવ્ય એ વિમાનની અંદર બેસાડીને લઈ જતા. એટલે શ્રીજી મહારાજે એમને પૂછ્યું તમારે કઈ આમ અંતિમ ઈચ્છા છે? કારણ કે એવી રીતે કોલેરા રોગથી રોગચાળાથી ફેલાણ હતા ને એવી રીતના મૃત્યુ એમનું થયેલું. તે આ પ્રાણવલ્લભે શું કીધું કે આપ મને અહીં તેડવા આવ્યા છો તો મારે બધાને કહેવું છે. હવે આ પ્રાણવલ્લભ પોતે ચિતા ઉપર પોતે સ્થૂળ રીતે પડેલા છે. એમનું દિવ્ય દેહ તો વિમાનમાં શ્રીજી મહારાજ પાસે હતો અને એમને ઈચ્છા થઈ જો બધાને મારે કહેવું છે. અને લોકો કહે છે કે સ્વામિનારાયણના ભક્તનું રોગને લીધે મૃત્યુ થયું છે. એટલે મહારાજ મારે જો આ વાતની છે ને થોડીક સ્પષ્ટતા કરવી છે. એટલે જો તમે મને રજા આપતા હોય તો હું જાઉં નીચે પાછો. વિચાર તો કરો, સ્થૂળ આ દેહમાંથી આત્મા વહી જાય, રૂહ વહી જાય, પછી કઈ ફરી વખત એ આ ઉપર જીવતું ન થાય. એટલે મહારાજે કીધું ભલે તો જાઓ તમ તાર અને તમને ફરી જીવતા કરું. અને એ વખતે બ્રાહ્મણનું શરીર ચિતા ઉપર મૂકેલું, આ ખાલી અગ્નિ મૂકવાની વાર હતી. ત્યાં જ અચાનક બેઠા થાય છે અને કહે છે કે હું તમને જો કહેવા આવ્યો છું કે શ્રીજી મહારાજ મને ધામમાં લઈ જવા તેડવા આવ્યા છે અને હાલ કાળનો વેગ છે. એટલે સ્વામિનારાયણનું ભજન કરજો તો જીવતા રહેશો અને સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનનું શરણું લેશો ને તો તેઓ તમને પણ તેડવા આવશે. અને આવી રીતે પ્રાણવલ્લભે તો તાળી પાડીને બધાને ભજન કરતા શીખવાડ્યું છેલ્લે. અને હાજર ને બધા લોકોને ઘણું બધું આશ્ચર્ય થયું. અને પછી તો સ્વામિનારાયણની ધૂન બોલવા લાગ્યા અને સ્મશાન હતું ને આખું મંદિર જેવું બની ગયું. અને ધૂન પૂરી થઈ અને બ્રાહ્મણનો જીવ પાછો ચાલ્યો ગયો. તો ખરેખર જો આવા આપણને ભગવાનની પ્રાપ્તિ થઈ છે. એ ભક્તો ઉપર એમની દયાનો પાર નહીં. અરે જીવતા પણ દયાને મરતી વખતે દયા. આજ મહારાજનો સ્વભાવ છે. ભાવિકો ભાવથી નાની મોટી સેવા કરે ને તો શ્રીજી મહારાજ ક્યારેય ભૂલ્યા નથી. અને અંતકાળે એમને દિવ્ય વિમાનમાં બેસાડીને પોતાના ધામમાં લઈ જ જાય. અને પોતાના ભક્તોને તે અંતકાળે તેડવા આવે ને એવું ઐશ્વર્ય આપણને ખ્યાલ છે કે ઘણા બધા ભક્તો એના જીવનની અંદરથી એવા પ્રસંગો દ્વારા એ આપણને પ્રાપ્ત થતું જોવા મળે છે. આજે તો આપણે સમયની મર્યાદા હોવાથી આપણે બધા ટૂંકા ટૂંકા પ્રસંગોની વાતો કરવી છે. પણ ખરેખર પ્રસંગો સામે જોઈએ ને અને આ શ્રીજી મહારાજના એ લીલા ચરિત્રો સામે જોઈએ ને ત્યારે આપણને ખ્યાલ આવે કે મહારાજે કેટલી આપણા ઉપર દયા કરી છે.
આપણને એક પ્રશ્ન થતો હશે કે આ ભગવાન કેમ લીલા કરતા હશે? તો જો શ્રીજી મહારાજ પોતે જ તે કહે છે કે અમે જ્યાં જ્યાં ઉત્સવ સમયા કર્યા હોય ત્યાં કીર્તન ગૌરાવ્યાસ, કથા વાર્તા કરીશ, અમારી પૂજા થઈશ. અરે અમારા ચરિત્ર લીલા એને કહેવાને સાંભળવાને એનું મનમાં ચિંતન કરવું, અને જેને એનું ચિંતન અંતકાળે જો થઈ આવ્યું હોય તો એનો જીવ ભગવાનના ધામને જરૂર પામે. માટે એવા જે અમારા સર્વે ચરિત્ર ક્રિયા અને નામ સ્મરણ રહ્યું ને કલ્યાણકારી છે. એટલે અત્યારે આપણે કોઈ હું કે તમે કોઈ નવરા બેઠા નથી. કારણ કે આ ચરિત્રો રહ્યા ને એ ચરિત્રો સાંભળવાથી, ચિંતન કરવાથી, મનન કરવાથી, બીજાને કહેવાથી એ ખરેખર અંતરમાં શાંતિનો અનુભવ તો થાય જ છે. ભગવાનનો પણ મહિમા યથાર્થ રીતે જણાય છે અને સાથે સાથે આપણને અક્ષરધામ પણ છેલ્લે અંતકાળે પ્રાપ્ત થશે. એટલે મહારાજે કીધું કે આ લીલાઓ અમે એટલે કરીએ છીએ. આ બધા ચરિત્રો તમે જો ભગવાન ધારે તો ડોશમાન પ્રયત્ન ન કરવા દે, સતત એક ચપટી વગાડે, સેકન્ડોમાં બોલતો થઈ જાય. પણ જો મહારાજે આ લીલા કરી, તમે વાસુર ખાચર જુઓ, તમે નાજા જોગ્યનો પ્રસંગ આપણે હમણાં વાત કરી, જો ભગવાન ધારે તો પોતે 250 કિલોમીટર એમને ન આવવું પડે, પણ મહારાજે ચરિત્ર કર્યું છે. આ ચરિત્ર આપણે સાંભળીએ, આ ચરિત્ર આપણે કહીએ અને ખરેખર આપણને ભગવાનનું એ સર્વેપરી પણું રહ્યું ને એ આપણને સ્પષ્ટ દેખાઈ આવે, એમનો યથાર્થ મહિમા ખ્યાલ આવે. એટલે આપણે ભગવાનનું ભજન કરવું છે ને નિત્ય અનુસંધાન એ રહે. તો ઘણા બધા ચરિત્રો કર્યા, એક ચરિત્રની આજે આપણે વાત કરવી છે. કેવી લીલા અપરંપાર છે શ્રીજી મહારાજની, અને કેવા ચરિત્રો કર્યા. આપણને ખ્યાલ છે કે ચરિત્રમાં શ્રીજી મહારાજ આગળ કોઈ ન આવે, કારણ કે એવા મનુષ્ય ચરિત્રો કર્યા છે. અમુક વખત પોતે માખણ કે ઘી કે એવું જમતા હોય તો જેમ નાનો બાળક હોય ને એની કોણીએ કે ગાલે કે એવી રીતે આમ આવે તો આપણને સુખ ચડે, ગમે નહીં. તો મહારાજે એવાય ચરિત્રો કર્યા છે કે આમ ઘીના રગોડા ઉતરતા હોય કોણીએ, અને નીચે ઘી ટપકતું હોય, સામે સંતો ભક્તો આવ્યા હોય. અને એટલું જ નહીં, મુનિ બાવા કરીને 100 વર્ષ એ પોતે એમનું આયુષ્ય હતું. આમ તો એમને સદગુરુ બ્રહ્માનંદ સ્વામી સુરત જ્યારે ભણવા ગયા એમની પાસે, ત્યારે ઘણી બધી વાતો કરી અને પછી ઘણું બધું મોટિવેશન, પ્રેરણા આપીને આ શ્રીજી મહારાજ પાસે લાવ્યા. અને મહારાજ સભામાં મુનિ બાવા સામે જોયું નહીં, અને પાછું કે ઘી કે માખણ ખાવાનું શરૂ રાખ્યું. તો ઓલામને કે આ તો ભગવાન, હું આ તો મનુષ્ય ન કહેવાય. તમે જો જુનાગઢની અંદર આપણે એક પ્રસંગની અંદર જોયું હતું વચ્ચે ત્રીજા દિવસે જ તે, કે જુનાગઢમાં એ બાળકની કાંકડી એ ફેંકી અને ભગવાને પોતે કાંકડી એ ભર સવારીની અંદર જમે છે. તો આવી લીલાઓ મહારાજે કરી છે. મહારાજ માંદા પણ પડ્યા છે, મહારાજ ખોટું પણ બોલ્યા છે, મહારાજ ભાગ્યા પણ છે, અને અમુક વખત તો ભક્તો રહ્યા ને એના ભાવો પણ એવા પૂરા કર્યા છે. ભગવાને તો એ ચરિત્ર કર્યું, આપણે વાત કરીશું અત્યારે નહીં, પણ એ ભગવાને પરણવાની પણ ઈચ્છા દર્શાવી હતી. તો જો આવા તો ઘણા બધા પ્રસંગો છે, ચરિત્રો છે કે જેમાં આપણને ખ્યાલ આવે કે ચરિત્રો રહ્યા ને એમાં મનુષ્ય ભાવ નહીં, આપણે દિવ્ય ભાવ રાખવાનો. ફૂલદોલનો ઉત્સવ એટલે આમ તો શ્રીજી મહારાજનો આમ પ્રિય ઉત્સવ કહી શકીએ. તે એકવાર છે ને વરતાલ ગામની અંદર એમણે આમ ઉત્સવ ઉજવવાનું નક્કી કર્યું, અને જોબન પગીને બીજા બધા ભક્તોએ ગાડા ભરીને ગુલાલ મગાવ્યો, અને રંગના 2 મોટા હોજ તૈયાર કરવામાં આવ્યા, અને તાંબાના વાસણો પણ આખા ગામમાં જેટલા હતા બધા ભેગા કર્યા. પિચકારીને, ફૂલોન, રંગમંચ ને અંતર હિંડોળાન, ઢોલ ને નગારાન, આ બધું તે નવી નવી તૈયારી કરી નાખી, અને કંઈ પણ ઘટવા ન દીધું. અને શ્રીજી મહારાજ પણ તૈયારી જોઈને પોતે પ્રસન્ન થઈ ગયા. અને બધાય બીજા બધા દિવસની એક સવાર જ રાહ જોતા હતા, સવાર પડે અને આપણે એ ફૂલદોત્સવનો ઉત્સવ આપણે કરીએ. અને સૂર્ય ઉગ્યો અને શ્રીજી મહારાજ તો નિત્ય વિધિથી પરવાર્યા. હવે એમણે તો સુંદર વસ્ત્રો ધારણ કરેલા, ફૂલનો હાર, ગજરા એ બધું પહેર્યું, અને ચાંખડીએ ચડીને મંચ ઉપર પોતે પધારે છે. અને બધાને રંગે રમવાનો એટલો બધો ઉમંગ હતો, કારણ કે ભગવાન એ ભક્ત સાથે આજે રંગ રંગવાના છે. એટલે શ્રીજી મહારાજે તો આવતા વેત જ કહી દીધું કે બધાય 2 વૃંદમાં વહેંચાઈ જાઓ. જેમ આપણને આપણા શિક્ષક 2 ગ્રુપમાં જ્યારે રમત રમાડતા હતા, એવી જ રીતે 2 ગ્રુપમાં વહેંચવાનું કીધું, અને કીધું તો જ અમે રંગે રમશું. પહેલા જ નિયમ કરી નાખ્યો.
એટલે સંતોએ કીધું કે આપ કહો એમ વૃંદ કરીએ. તો શ્રીજી મહારાજ કે એક તરફ બધા સંતો આવતા રહ્યો અને એક તરફ હરિભક્તો રહીએ, પછી જોઈએ કોણ જીતેશ. અને બધાના હાથમાં પિચકારીને ગુલાલ લઈને તૈયાર હતા જ તે. અને સોનાની એ પિચકારીથી શ્રીજી મહારાજે પછી તો રંગ ઉડાડ્યો અને રંગ લીલા શરૂ થઈ. એક બીજા ઉપર રંગતા રમે અને એવી રસાકસી જામી. તે એવામાં લીલા કેવી થઈ કે સુરા ખાચરે રંગ ભરેલો આખો દેગડો છે નિત્યાનંદ સ્વામી ઉપર રેડ્યો. તો બ્રહ્માનંદ સ્વામી જોઈ ગયા. તે એમણે સુરા ખાચર ઉપર રંગનો દેગડો રેડ્યો અને ગુલાલની મુઠ્ઠી આંખમાં નાખી. સુરા ખાચર તો આમ અંધ જેવા થઈ ગયા, દેખાણું નહીં ઘડીક તો. કારણ કે 2 ગાડા ભરીને તો ગુલાલ મગાવ્યો હતો એ વડતાલના જોબન પગીએ, જે પોતે જીવન પરિવર્તન એમનું થઈ ગયું હતું. અને ખરેખર આવી લીલાઓ ત્યાં થઈ. અને સ્વાભાવિક રીતે અંધ જ્યાં સુરા ખાચરને આંખોમાં ગુલાલ આવ્યો, બ્રહ્માનંદ સ્વામી નાખ્યો ને આ સોમલા ખાચરે જોયું. તો સોમલા ખાચર બ્રહ્માનંદ સ્વામી ઉપર રંગ રેડ્યો. તે નિત્યાનંદ સ્વામી ફરી વખત દોડ્યા અને સોમલા ખાચરની આંખમાં ગુલાલ ભરી દીધો. આવી રીતે સંતો ભક્તો અંદરો અંદર પોતે આમ રમૂજ કરે અને એવી લીલાઓના બધાને દર્શન થતા. પણ હવે શ્રીજી મહારાજનો વારો હતો. સંતો અને ભક્તો તો અંદરે અંદર એ ગુલાલ રમ્યા એટલે સંતો એક થઈ ગયા અને એમના ઉપર રંગ ભરેલી પિચકારી બધી ગુલાલની મુઠ્ઠીઓ ઉડાડવા તે અકળાઈને શ્રીજી મહારાજ તો મંચ ઉપર ચડી ગયા બચવા માટે. તે આડી ઢાલ ધરીને બેસી ગયા. તે આ જોઈને સંતો વધુ જોરમાં આવી ગયા. તે એમણે બચવા માટે શ્રીજી મહારાજ ઢોલિયા ઉપર ચડી ગયા. પણ એક ઈસ પરથી બીજી ઈસ પર કૂદવા ગયા અને તે ઢોલિયો તો ભાંગી ગયો. તે શ્રીજી મહારાજે નાન ખાચરને કીધું જલ્દી અમારી ઘોડી લાવો. આ નિત્યાનંદ સ્વામી આ સાંભળી ગયા અને ઘોડીની આંખમાં પિચકારી મારી. તો ઘોડી બચારી ગભરાઈને ભાગી ગઈ. તે કોઈ ભક્ત ફરી ઘોડી લાવ્યા. તો અદ્ભુતાનંદ સ્વામી આ વખતે ઘોડીને આંખમાં ગુલાલ નાખી દીધો અને ઘોડી એવી ભડકી અને ઠેકડા મારતી મારતી ત્યાં ઊભી જ ન રહી. ઘોડી લાવનાર ભક્ત કહેતા કે આ ઘોડી યુદ્ધમાં આ સામી દોડે એવી છે, પણ આ સંતોની રંગની પિચકારી અને ગુલાલથી ભડકે છે. તે શ્રીજી મહારાજ કે તો ઘોડીને મોઢે કપડું ઢાંકીને ઘોડી લાવો. તો પછી ભક્તે એવું કર્યું. તો જેવી ઘોડી આવીને ત્યાં શ્રીજી મહારાજ એની ઉપર ચડી ગયા અને સંતો હજુ રંગ ને ગુલાલ ઉડાડતા જ થા. પછી તો બંને હાથ ઊંચા કરીને શ્રીજી મહારાજે કીધું સંતો જીત્યા, હવે રમવાનું બંધ રાખો. અને શ્રીજી મહારાજે ઉતારે પધાર્યા અને એમની એ મૂર્તિને અંતરમાં ઉતારીને સંતો ભક્તો પણ એ ત્યારે શાંત થઈ ગયા. તો આવી તો લીલા ચરિત્રો શ્રીજી મહારાજે ઘણા બધા કરેલા હતા. તમે જો આ લીલા ચરિત્ર જોનાર, બોલનાર કે સાંભળનાર કે લખનાર કે વાંચનાર કે ચિંતવન કરનાર બધાયનું કલ્યાણ શ્રીજી મહારાજ કરે. અને ખરેખર આ મહારાજે એક આવી લીલા નહીં, એમને સ્નાન લીલા હોય, અશ્વ લીલા હોય, ભોજન લીલા હોય, હાસ્ય વિનોદ લીલા હોય, રીસાવાની લીલા હોય, રાસ લીલા હોય, આવા તો ઘણી બધી લીલાઓ કરીને ભક્તો અને સંતોને રાજી કર્યા છે. અને આપણે અત્યારે પ્રસંગો જોઈએ ને ત્યારે પણ આપણી સમક્ષ એક મહારાજ એ રંગે રમતા હોય, 2 વૃંદો હોય, એક બાજુ નિત્યાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિષ્કવાન સ્વામી, અદ્ભુતાનંદ સ્વામી, બીજી બાજુ સુરા ખાચર હોય. તો આવા બધા ભક્તો હોય કે જે અંદરો અંદર રમતા હોય, તરત મહારાજના એ દ્રશ્યો અને ચિત્રો આપણા માનસ પલટ ઉપર આપણને યાદ આવે. અને ચરિત્રો જો આપણે આવી રીતે જ યાદ રાખવાના છે. કારણ કે આ ચરિત્રો રહ્યા ને એ અંતકાળે પણ જો સાંભળી આવશે ને તો આપણા જીવનું રૂડું થશે. પણ રૂડું ક્યારે થાય? યથાર્થ લાભ ક્યારે થાય? તો પતિવ્રતાની ટેક હોય ને તો લાભ થાય. નિયમ, નિશ્ચય અને પક્ષ રૂ ને એ ખરા ભક્તના 3 લક્ષણો છે. પતિવ્રતાની ટેક કેવી રાખવાની? આપણી સમક્ષ કોઈક આદર્શ તો જોશે ને. તો આપણે એવો પણ એક પ્રસંગ જોઈએ કે મહારાજ પોતે કેવી લીલા કરે છે, પોતે કેવો વેશ ધારણ કરીને પરીક્ષા લેવા માટે ગયા અને એ પરીક્ષામાં એ પાસ પણ થઈ ગયા. પણ એ કોણ નારી ભક્ત હતું? તો એ હતા ઉત્તર ગુજરાતના વિજાપુરના વજીબા, કે જે પોતે સતવારા જ્ઞાતિમાં પોતે આવતા હતા. એટલું જ નહીં, ઘરે જે કોઈ સાધુ બાવા આવે ને તો બધાની સેવા કરે. એક વાર તો પરમહંસ રામદાસ સ્વામીને વિજાપુર મોકલ્યા શ્રીજી મહારાજે. હવે એમનું તો સાધુતા વાળું જીવન, અને આ સાધુતા વાળું જીવન જોઈને એ પોતે ઘણા બધા
એ પ્રભાવિત થઈ જાય છે અને નિષ્ઠાવાન સત્સંગી થઈ ગયા અને એમના પતિ નિષ્ઠાવાન સત્સંગી થઈ ગયા. હવે તો આમ ઘણા બધા એવા હોય, દ્વેષીઓ હોય, સાધુઓ હોય કે જે પોતે વ્યસન કરતા હોય, આડોળું બોલતા હોય, નિયમ ધર્મનો લોપ કરતા હોય, તો વજીબાએ ઉતાર આપવાનું બંધ કરી દીધું. એમને તો મનમાં પહેલા વિચાર કેવો હતો, જ્યારે એમને આ રામદાસ સ્વામી ન મળ્યા એ પૂર્વે, કે ભગવામાં સાધુ હોય અને એમની મન કર્મ વચને સેવા કરી લેવી, એટલે એમને તો બહુ એટલો યથાર્થ ખ્યાલ નહોતો. એટલે જ મહારાજે રામદાસ સ્વામીને મોકલેલા, કારણ કે આવા પોતે સત્સંગી તો હતા જ, તે અંતરથી એમને પૂર્વના સંસ્કાર સારા હતા. પણ એમને નિષ્ઠા પાકી થઈ ગઈ ને પછી નક્કી કરી નાખ્યું કે એમ ગમે એને ગમે ત્યારે એવી રીતે સેવા કરવાની નહીં. અને પછી શ્રીજી મહારાજને જાણ થઈ એટલે એમણે તો વજીબાની પરીક્ષા લેવાનો વિચાર કર્યું. એટલે બ્રહ્મચારીને વેશ ધારણ કરીને પોતે વિજાપુર આવે છે. હવે વજીબાના ઘરે જઈને પોતે કહે છે કે અમે તીર્થવાસી છીએ, તો એક રાત અમને રહેવા દો અહીંયા. હવે વિજાપુરના વજીબા તો બધાને ઉતારો આપતા જ હતા, પણ નિષ્ઠા પાકી થઈ ગઈ ને એટલે એમણે શું કહી દીધું કે તારા જેવા તો ઘણા બધા આવે અને કોઈ પાસે કલ્યાણ નથી, એટલે તારે જો કલ્યાણ કરવું હોય ને તો સ્વામિનારાયણનો આશરો કર. ભગવાન સ્વામિનારાયણ પોતે હતા કે જે પોતે બ્રહ્મચારીના વેશ ધારણ કરીને આવેલા હતા. મહારાજને તો આવું કહી દીધું. તે શ્રીજી મહારાજ કે ભાઈ તને કોઈએ ભરમાવી લાગે છે, સ્વામિનારાયણ કઈ ભગવાન નથી. અને જ્યાં એટલું કીધું ને ત્યાં તે વાતને અટકાવીને કહી દીધું કે જો ખબરદાર એક પણ અક્ષર આગળ બોલીશ તો નકર આ તારા આ લબાચાને ક્યાંય ફેંકી દઈશ. અને અમને સ્વામિનારાયણની પતિવ્રતાની ભક્તિ છે. અને આવો હુંખાર સાંભળીને નિષ્ઠા જોઈને શ્રીજી મહારાજ તો આશ્ચર્યચકિત થઈ જાય. હવે તો શ્રીજી મહારાજ ધીરે જ કહે છે કે મૈયા અમે કઈ નહીં બોલીએ અને કઈ માગશું નહીં, ખાલી એક રાત રહેવા દો ને, અમારી પાસે કોઈ વિકલ્પ નથી. એટલે મહારાજ તો કરગવા લાગ્યા, કારણ કે એમને એવી ચરિત્ર લીલા કરવી હતી. તો વજીબાન દયા આવી ગઈ અને અંદર પોતે ગયા. પણ થોડી જ વારમાં શ્રીજી મહારાજે કીધું પણ તમે અમને ઉતારો આપ્યો પણ પલંગ આપો તો વધુ સારું. મહારાજની તો એક પ્રકારની એક અપેક્ષા વધતી ગઈ. તે વજીબા કે નથી, તે શ્રીજી મહારાજ કે ઓલા અંદરના બીજા ઓરડામાં રંગીન ઢોલિયો છે એ આપો ને. તે વજીબા નવાઈ લાગી કે આ ખરેખર તો અંદરની વાત કઈ રીતના જાણેસ, આને કઈ રીતના ખબર કે આ બીજા ઓરડામાં રંગીન ઢોલિયો છે. તેણે વિચાર તો ઘણો બધો કર્યો પણ નક્કી કરીને મારે શું. અને વજીબાએ પલંગ આપ્યો. તો થોડોક સમય પસાર થયો એટલે તરત તે મહારાજ પાસે આ અંદર આવે છે ને કહે છે કે ગોદડું આપો ને. વજીબા કે નથી આ કઈ ગોદડા. શ્રીજી મહારાજ કે ઓલા અંદર ગોદડાની થોકડી છે ને એમાં વચ્ચે નવું છે ને એ તમે અમને આપો. હવે એક પછી એક આવા ચમત્કારના પ્રસંગો બનતા ગયા. આમ તો આપણી એક છે ને પ્રકૃતિ છે, ચમત્કાર ત્યાં નમસ્કાર. આપણે કંઈક જોઈએ ને કંઈક નવું સાંભળીએ, કંઈક નવું થઈ જાય એટલે તરત તે નમી દઈએ. જો આપણી નિષ્ઠામાં કાચપ હોય, ખરેખર ચમત્કારો તો વિદ્યા પ્રાપ્ત કરીને કોઈ પણ વ્યક્તિ કરી શકે. ભવિષ્ય ભાખવું ને એ કાંઈ આમ કઈ અઘરી બાબત નથી. વિદ્યા તમે પ્રાપ્ત કરો તો તમે તે ભવિષ્ય ભાખી શકો. અને એ બધી એક પ્રકારના આપણા વેદોની અંદર પણ વિદ્યાઓ આપી જ છે. જો મેલી વિદ્યાઓ હોય તો શું સાચી વિદ્યા ન હોય, સારી વિદ્યા ન હોય? છે જ તે. પણ આપણે એ બે બાજુ આપણે એ કામ કરવાનું નથી અને આપણું એ કામ નથી. પણ ચમત્કારો આવા ઘણા બધા પ્રસંગો બનતા ગયા. પણ તોય વજીબાની નિષ્ઠા છે ને થોડી કઈ ડગી નહીં. એટલે વજીબાએ ગોદડું આપીને દરવાજો બંધ કરીને સૂઈ ગયા. પણ થોડોક સમય પસાર થયો અને અચાનક તેજ દેખાણું અને એમને એમ લાગ્યું વાક તો નથી લાગીને જોયું. અને ત્યાં જ તે ઓલા શ્રીજી મહારાજ પોતે બ્રહ્મચારીના વેશમાં ખાટલા ઉપર સૂતેલા, ગોદડું ઓઢેલું, અને એ શ્રીજી મહારાજે ચરણના આમ લાંબા થઈને છેક પીપળે અડાડ્યા અને જમણા અંગૂઠામાંથી એ જળળ તેજ નીકળતું હતું. અને એ ચમત્કાર જોઈને કોનું મન ન ડગે? ડગી જ જાય ને. પણ વજીબાએ વાતની કોઈ પણ અસર ન થઈ અને તોય દરવાજો બંધ કરીને આરામથી સૂઈ ગયા. અને બીજા દિવસે સવારે શ્રીજી મહારાજ ત્યાંથી વિદાય લીધી. તે પછી તો થોડાક વખત પછી વજીબા પોતે મહારાજના દર્શન નહોતા કરેલા અત્યાર સુધી. પછી સમય થોડોક મળ્યો એટલે ત્યાં ગઢડા જાય છે મહારાજના દર્શન કરવા માટે.
તે શ્રીજી મહારાજે એમને જોયા ને તરત તે બોલાવ્યા ને કીધું કે તમારા ઓલા પીપળે અડ્યા હતા તે આજ ચરણાવીન કે બીજા ચરણાવીન અને વજીબાન નવાઈ પામ્યા, પછી તો માફી માગે છે અને કહે છે કે મહારાજ એ તમે હતા? તે મહારાજ કે તમે તો મારા સાચા ભક્ત છો, અમે ખુદ ચમત્કાર કરીને તમને ડગાવ્યા ને તોય તમે ડગ્યા નહીં. તો ખરેખર જો પાકી પતિવ્રતાની ટેક હોય ને તો આ શક્ય થાય, શ્રીજી મહારાજ રાજી થાય. બાકી જો શ્રીજી મહારાજ સિવાય કોઈ ગમે તેવા ચમત્કાર દેખાડે તો તેમની નિષ્ઠા છે ને ડગે નહીં. આવા ભક્તો છે ને આવા ભક્તો આપણે પણ બનવાનું છે. આપણે ભગવાન સ્વામિનારાયણના ઉપાસક હોય તો એવી પતિવ્રતાની ટેક સાથે ભક્તિ કરીએ કે જેથી ભગવાનનો અંતરથી એક રાજીપો પ્રાપ્ત થાય. અને ખરેખર આપણે જે પણ ભક્તિ કરીએ ને એ જો નિષ્ઠાથી કરતા હોય ને તો એમાં ક્યારેય તે કાચપ આવે નહીં. એટલે આ પણ આપણા આજના દિવસે ખાસ આપણે સમજવાનું છે. છેલ્લા આપણે 2 પ્રસંગો કહીને પૂરું કરીએ તો આ આપણે જે કથા શ્રવણ કરી રહ્યા છીએ, જે શ્રીજી મહારાજના લીલા ચરિત્રો સાંભળી રહ્યા છીએ ને એ કોઈ સામાન્ય વાત નથી, એ કોઈ સમયનો બગાડ નથી. 2 પ્રસંગોની વાત કરીએ જેથી વિશેષ પ્રતીતિ થાય કે ખરેખર આ કથા વાર્તા કથા શ્રવણનો કેટલો પ્રતાપ છે. કણકોટ ગામના એક દરબારના દીકરી વિધવા થયા એટલે પાછા પોતે પિયર આવ્યા એટલે ભાભીઓ એમને મેણા મારવાનું શરૂ કરી દીધું. રોજ અપમાનના શબ્દો સાંભળીને નક્કી કરી નાખ્યું મારે છે ને આત્મહત્યા કરવી, મરી જવું. અને આખી તાંસળી ભરીને અફીણ ઘોળ્યું રાત્રે તો. અને જેવા તેઓ અફીણ પીવા ગયા અને એમની બહેનપણીનો સાથ પડ્યો. આવું બન્યું એવું તો ગામમાં છે ને મુક્તાનંદ સ્વામી આવેલા એટલે બહેનપણી પણ આ બહેનને કથા સાંભળવા માટે બોલાવવા આવેલી. એટલે બહેનને થયું કે મરતા પહેલા હાલો ને છેલ્લે સંતના દર્શન કરી લઈએ અને એટલું તો પુણ્ય મળશે, પછી તમે તારે મરી જશું ને હવે કઈ બીજો ઓપ્શન આપણી પાસે છે જ નહીં. અને એમ વિચારીને પોતે તાંસળી હતી જે અફીણથી ઘોળેલી હતી, નક્કી જ કરેલું તો આજ મરી જવાનું છે, કબાટમાં મૂકી બહેનપણી સાથે સભામાં આવે છે. અને સભામાં મુક્તાનંદ સ્વામી કથા કરતા હતા. અને વાત શું કરી કે મનુષ્ય દેહ મળવો દુર્લભ છે, એનાથી ભક્તિ કરીને મોક્ષ કરી લેવો જોઈએ. અને સંસારમાં સુખ દુઃખ ને માન અપમાન તો આવે પણ એનાથી ઉદાસ થવું ને આત્મહત્યા દુઃખનો ઉકેલ નથી, એ તો ઘોર પાપ છે. અને મુક્તાનંદ સ્વામીની આ કથા વાર્તા સાંભળીને બેનને થયું કે આ તો મારા જ અંતરની વાત જાણી ગયા અને આમનો જ સત્સંગ કરવા જેવો છે. અને એમના અંતરમાં શાંતિ થઈ ગઈ. અને પછી તો જે આત્મહત્યા કરવાનું જે એમને વિચાર્યું હતું ને બધું મૂકીને પોતે સત્સંગી થઈ ગયા. તો જો આ પ્રસંગો આ કથા વાર્તા રહીને એ આપણા પ્રશ્નોની સમાધાન કરે છે. દુઃખોની એ ડુંગરો જ્યારે જો દુઃખો આવશે, પ્રશ્નો આવશે, ભગવાનના જીવનની અંદર પણ દુઃખો આવ્યા છે, બધાના જીવનમાં સફળતા નિષ્ફળતા મળી છે, માન અપમાનના પ્રસંગો બન્યા છે. પણ એમાં સાચો ભક્ત હોય ને સ્થિરતા રાખે, એ કથા શ્રવણનો પોતે એ સહારો લે, એ આત્મહત્યા કરવાનું વિચાર ન કરે. એટલે ખરેખર આ ચરિત્રો રહ્યાને એ ચરિત્રોમાંથી અંતરમય શાંતિનો અનુભવ થાય છે અને સાચી દિશા પણ આપણને આ ચરિત્રો સાંભળવાથી થાય છે. અને મુખ્ય તો લાભ શું થાય છે કે આપણને સ્વામિનારાયણ ભગવાનનો મહિમા સમજાય છે, આપણને સત્સંગનો મહિમા સમજાય છે. અને આ સત્સંગને ભગવાનનો મહિમા સમજીને આપણે ભગવાનનું પણ યથાર્થ રીતે ભજન કરીને અક્ષરધામના અધિકારી આપણે બની શકીએ છીએ. અને છેલ્લે આપણે એક પ્રસંગ જોઈને પૂરું કરીએ તો ખરેખર સ્વાભાવિક રીતે કથા વાર્તા એ કેટલી આપણને શાંતિ આપે છે અને કેવી સ્થિરતા આપે છે એનો પ્રસંગ આપણે જોઈએ તો ખંભાતમાં સદાશિવભાઈ નામે એક હરિભક્ત રહેતા હતા. બહુ ધનવાન હતા. 7 માળની એમને લાકડાની નકશીકામ વાળી ભવ્ય હવેલી બાંધેલી. એટલે હવેલીનું બાંધકામ પૂરું થયું એટલે પોતે વરતાલ આવ્યા અને યોગાનું યોગે ગોપાલ સ્વામી પણ વરતાલની અંદર બિરાજમાન હતા. એટલે સદાશિવભાઈએ સ્વામીને જ ઉદ્ઘાટન માટે આવવા માટે વિનંતી કરી. પણ આ ગોપાલ સ્વામી તો પોતે ભવિષ્યનું જાણતા હતા અને એટલું જ નહીં, ગ્રહોની ગતિ અટકાવી શકે ને એવા આ ગોપાલ સ્વામી હતા. અને આ ગોપાલ સ્વામી જાણતા હતા એટલે એમને કીધું કે સદાશિવભાઈ જો ઉદ્ઘાટનની વાત પછી પહેલા તમે છે ને થોડા દિવસ અહીંયા રહીને કથા સાંભળો અને પછી તમ તાર ઉદ્ઘાટન માટે આવશું. તો સદાશિવભાઈએ સ્વામીની આજ્ઞા માથે ચડાવી અને સ્વામી પણ રોજ સાંખ્યની વાતો કરે
અને કેવી વાતો કરે, જગત નાશવંત છે, આ દુનિયામાં આપણે કાંઈ લઈને આવ્યા નહોતા ને કાંઈ લઈ જવાનું નથી, એટલે ગમે એવા દુઃખો આવે, ગમે એવું નુકસાન થાય, પણ ભગવાનની મરજી સમજીને રાજી રહેવું અને હિંમત નહીં હારવાની, દુઃખી નહીં થવાનું. અને ભગવાન જે કરે ને સૌના ભલા માટે જ કરે છે. આવી એમને સાંખ્યની સમજણો એ આ ગોપાલ સ્વામી આ સદાશિવભાઈને કથા વાર્તાની અંદર કરી. અને ખરેખર જો સમજણ હોય ને, સમજણથી જ સુખી રહી શકાય છે. એ આપણે જેમ વાત કરી આના પૂર્વે ઘણા બધા પ્રવચનોની અંદર કે ઉધો રે સંત સુખી સંસાર મેં, રાજા ભી દુખિયા રંક ભી દુખિયા, ધનપતિ દુખિત વિકાર મેં, વિના વિવેક બેક સબ દુખિયા, જૂઠો તન અહંકાર મેં. એ સંત કહેતા સમજણ વાળા, એ ત્યાગી હોય કે ગૃહસ્થ હોય, એ ધનવાન હોય કે ગરીબ હોય, એ રૂપવાન હોય કે કુરૂપવાન હોય, એ બુદ્ધિશાળી હોય કે બુદ્ધિ વગર, પણ જો સમજણ હોય ને તો એ ગમે તે પરિસ્થિતિમાં સ્થિર રહી શકે. અરે મળ્યું કે ન મળ્યું, પણ સમજણ જો મળી ગઈ ને તો બધુંય મળી ગયું. શ્રી કૃષ્ણ ભગવાને એ અર્જુનને સમજણ તો આપી છે. એ ભીષ્મ પિતામાં સામે હતા, એ દ્રોણાચાર્યના ગુરુ સામે હતા, એના ભાઈ દ્વાનેશ્વરી કર્ણ હતા, પણ છતાં પણ તમે જુઓ કે સમજણના પ્રતાપથી જ તે પોતે સારું કર્મ કરી શક્યા. એમ ભગવાન અને સંત રહ્યાને એ આપણને સાચી સમજણ આપે છે. આ સમજણથી આપણે સ્થિર રહી શકીએ છીએ. બાકી સમજણ વગર તમારી પાસે ઉપાય શું? કારણ કે ધાર્યું તો ધણીનું થાય. તમે ગમે એટલા પ્રયત્ન કરો એમ કંઈ થવાનું નથી, પણ ભગવાને જે નક્કી કરેલું છે ને એ જ થવાનું છે, ને ત્યારે જ થવાનું છે. એ બધું એમને ડિસાઈડ કરેલું છે. પણ જો આપણામાં સમજણ હોય ને તો સ્થિરતા આવે. સતત 7 દિવસ સુધી સાંખ્યની આવી વાતો આ સદાશિવભાઈએ સાંભળી અને જગતના નાશવંતપણાનું ભગવાનના કરતાપણાનું એવું જ્ઞાન દ્રઢ થઈ ગયું. તો 7મા દિવસે ગોપાલ સ્વામી એમને એક ચિઠ્ઠી આપી, અને એ ચિઠ્ઠી સ્વામી પાસે ઘણા બધા દિવસથી તો આવી જ ગઈ હતી. અને એ ચિઠ્ઠીની અંદર શું લખેલું હતું કે તમારી ઓલી 7 માળની હવેલી છે ને, જે લાકડાની નકશીકામ વાળી ભવ્ય બનાવેલી છે, એ પોતે બળી ગઈ છે અગ્નિમાં. અને આવા સમાચાર વાંચીને સદાશિવભાઈને જરાય દુઃખ ન થયું. તેઓએ કીધું કે સ્વામી, આપે કથા કરી, મારા અંતરની હવેલી તો ક્યાંની બાળી નાખીશ, અને જો એમ ન થયું હોત ને તો હવેલી સાથે હું બળી મરેત. તો જો આ ચરિત્ર, આ પ્રસંગો રહ્યા ને એ ખરેખર આપણને જીવતા રાખે છે, એવી સમજણ આપે છે. એ સમજણથી જ તે આપણે અખંડ આનંદ અને સુખમાં રહીએ છીએ. તો આવો કથા વાર્તાનો પ્રતાપ છે. આ પુરુષોત્તમ માસ કથા શ્રવણ જે છેલ્લા આપણે 10 દિવસથી કરી રહ્યા છીએ. આમ તો આવતીકાલનો પવિત્ર દિવસ એટલે પદ્મિની એકાદશીનો પવિત્ર દિવસ, અને આ દિવસ પૂર્વે આપણે અત્યારે મળ્યા છીએ. તો ખરેખર આપણા જીવનની અંદર આવી સમજણો આપણે કેળવીએ. કારણ કે જે પણ સભાની અંદર કે આપણે કથા વાર્તા સાંભળતા હોય, એ પછી આપણે ઘણી વખત ફોનની અંદર સાંભળીએ, આપણે ઓફલાઈન સાંભળતા હોય સંતોના મુખેથી, કાર્યકરોના મુખેથી, તો એ કથા વાર્તા સમજણ દ્રઢ થાય છે. અને એનાથી જીવનની દરેક પરિસ્થિતિમાં સુખી રહી શકાય. ફોનના 2 ઉપયોગો છે. સમય પસાર પણ કરી શકો, સમયનો સદુપયોગ પણ કરી શકો. શું જોવું, શું સાંભળવું એ આપણા ઉપર આધાર રાખે. પણ જો ભગવાન અને સંત જેના ઉપર કૃપા દ્રષ્ટિ કરે, તો એ પોતે એના કોઈ પણ ઇન્ટરનેટ હોય, સોશિયલ મીડિયા, એનો વિવેકથી સારી રીતે ઉપયોગ કરે, જીવના કલ્યાણના અર્થે પોતે ઉપયોગ કરે. અને એ ટેકનોલોજી રહીને એના માટે આશીર્વાદ સમાન પણ એ બને છે. તો ખરેખર આપણા જીવનની અંદર આવી સમજણો કેળવવા માટે આપણે કથા વાર્તા સાંભળીએ, કથા શ્રવણ કરીએ, અને જેટલી કથા શ્રવણ કરીશું એટલો આપણને વધુમાં વધુ લાભ પણ થશે. અને શબ્દ એ જીવને બળ આપશે. એક વખત જીવ બળને પામી ગયો પછી શું ન થાય. એકાંતિક ધર્મના 4 અંગો તો એ આમ સાહજિક સિદ્ધ થઈ જાય. એ પોતે એક સામાન્ય દશા હોય, એમાંથી એક ભગવાન જેવી આપણામાં એવી સ્થિતિ આવી જાય છે, અને એવો આનંદ આવી જાય છે. તો આજના દિવસે આપણે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ. ભગવાન સ્વામિનારાયણના એવા બાળ ચરિત્રો, નીલકંઠ વર્ણિના પ્રસંગોની વાતો કરવાના છીએ. તો આજના દિવસે આપણે આવા ચરિત્રો જે સાંભળ્યા, એ ચરિત્રોમાંથી કંઈક ને કંઈક આપણે શીખીએ, કંઈક ને કંઈક જીવનમાં સમજણ આપણે કેળવીએ,
જેથી ભગવાનનો અંતરનો આપણે રાજીપો મેળવી શકીએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણે નારાયણે નારાયણે સ્વામિનારાયણે નારાયણે નારાયણે સ્વામિનારાયણ 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 નારાયણ નારાયણ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. આવા જ આધ્યાત્મિક પ્રવચનો સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.